નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં સંખ્યાના પ્રકારો વિશે આપણે બધું સમજી ગયા છીએ. હવે આ સંખ્યાની જે સિરીઝ છે આપણે એને આગળ વધારીએ અને આ વિડીયો આપણે અંકોની ગણતરી કઈ રીતે કરવી અને 12 વાળા દાખલા કઈ રીતે હોય તે આ વિડીયોમાં સમજશું. કોઈને પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો યુટ્યુબના કોમેન્ટ વિડીયોમાં લખી નાખો, એટલે નવા વિડીયોમાં હું તેનું સોલ્યુશન આપીશ. એટલે આ વિડીયો આખો જોજો, ન સમજાય તો મને કોમેન્ટ કરજો. એટલે આપણે આજે આ વિડીયો શરૂ કરશું. એમાં છે અંકોની ગણતરી. પહેલો ટોપિક અંકોની ગણતરી કઈ રીતે થશે. ક્યારેક એવો પ્રશ્ન પૂછે 1 થી 9 વચ્ચે કેટલા અંકો આવે? તો કે 9. આ તો સમજાય છે ને, 1 થી 9 વચ્ચે 9 અંકો આવે. હવે એમ કે 1 થી 25 વચ્ચે કેટલા અંક આવે? તો આપણે 1 થી 9 વચ્ચે કેટલા હતા? 9. તો 10 થી 25 વચ્ચે કેટલા આવશે? 10 થી 25 આપણે ગણો એટલે 10 થી 25 માં કુલ 16 અંકો થાય. 10 ગણીને 11 થી આપણે ગણી તો 25 લગીને 15 આંકડા, 10 એટલે 11 થી ગણીએ અને 25 સુધી 15 અંક થશે, 15 સંખ્યા થશે અને 1 10 એટલે કુલ 16 સંખ્યા થઈ. 16 સંખ્યા પણ 2 અંકો વાળી છે. 16 સંખ્યા 2 અંકો વાળી એટલે 16 ગુણ્યા 2. 16 સંખ્યા તો છે પણ 2 અંકો વાળી છે એટલે 16 ગુણ્યા 2. આપણે અંકોની સંખ્યા ગોતવાની છે. એટલે આ 16 દુ 32. 32 ને 9 કેટલા થાય? 41. એટલે આનો જવાબ 41 આવે. 1 થી 25 વચ્ચે કેટલા અંક આવે? 41. હવે એમ કોઈ પૂછે 1 થી 99 વચ્ચે કેટલા અંક આવે? તો આમાં શું કરવાનું? 1 થી 9 વચ્ચે કેટલા આવે? 9. હવે 10 થી 99 લગી એટલે કુલ 90 સંખ્યા થશે. 10 થી 99 લગી કુલ 90 સંખ્યા થશે. કેમ કે 1 થી 9 કાઢી નાખીએ, 10 થી શરૂઆત કરીએ, 99 સુધી જઈએ એટલે 90 સંખ્યા થાય. 90 સંખ્યા પછી 2 અંકો વાળી એટલે આ 10 થી 99 એટલે કુલ 90 સંખ્યા થઈ. 90 સંખ્યા 2 અંકો વાળી છે એટલે 90 ગુણ્યા 2 એટલે આ 180 થયા. 180 ને 9 કેટલા? 189. એટલે 1 થી 99 વચ્ચે કેટલા અંકો આવે? 189. આ લગીન બધાને સમજાઈ ગયું છે ને કમ્પ્લીટ? નો સમજાય તો ફરીવારથી YouTube નો વિડિયો પુશ કરીને ફરીવારથી વિડિયો આ જુઓ અને જોવો કે શું સમજાતું નથી અને મને કોમેન્ટ લખજો. આપણે આ લગીન ભૂગી ગયા છે. હવે તમને એક ટ્રીક સમજાવું છું. દાખલા તરીકે આપણને કે 1 થી 9 વચ્ચે કેટલા અંકો આવે? તો કે 9. સમજાઈ ગયું? 1 થી 99 વચ્ચે કેટલા આવે? 189. આ સમજાઈ ગયું? હવે કો કેમ કે 1 થી 99 999 વચ્ચે કેટલા અંક આવે? તો આગળ 1 વચ્ચે 2 આઠડા અને 9. રેડી? સમજાઈ ગયું? પછી 1 થી કો કેમ કે 9999 સુધી કેટલા અંક આવે? તો આગળ 1 વચ્ચે 3 આંકડા 8 8 ના અને છેલ્લા 9. હવે કો કેમ કે 1 થી 99999 સુધી કેટલા અંક આવે? આ કેટલા છે? 5. તો આપણે એક અહીંયા મૂકવાનો, અહીંયા 8 4 વખત મૂકવાના, 5 હોય એટલે છેલ્લે 9. આ શોર્ટકટ ટ્રી છે આખી. અહીંયા 2 નવડા છે તો 1 8 મૂકો, અહીંયા 3 નવડા છે તો 2 8 મૂકા, 4 નવડા છે તો 3 અંક મૂકા, અહીંયા 5 નવડા છે તો 4 8 મૂકા. પેલો આગળ 1 અને છેલ્લે 9. 1 9 1 9 1 9 વચ્ચે 9 આમે 1 થી 9 માં. આ સુધી સમજાઈ ગયું ને બધાને? આ અંકોની ગણતરી આખી આપણે પૂરી કરીએ છીએ. હવે 12 વાળા દાખલા આપણે શરૂ કરીશું. આ અંકોમાં ફરીવાર દેવો કરાવી દઉં. 1 થી 9 વચ્ચે 9. 1 થી 99 વચ્ચે પૂછે તો 99 કેટલા છે? કેટલા? 2 9 છે તો વચ્ચે 1 8 મૂકવાનો, આગળ 1 ને છેલ્લે 9, વચ્ચે 1 8. અહીંયા 3 નવડા છે તો વચ્ચે 2 આઠડા મૂકવાના, આગળ 1 ને પાછળ 9. અહીંયા 4 નવડા છે તો વચ્ચે 3 8 મૂકવાના, આગળ 1 છેલ્લે 9. અહીંયા 5 નવડા છે
તો એક ઓછો કરીને 4 આઠડા મૂકવાના, આગળ 1 ને પાછળ 9. આ અંકોની ગણતરી થઈ. હવે નવું છે તો ટોપિક આપણે લેશું 12 વાળા દાખલા. ક્યારેક બધાને ખબર હોય કે આમ ક્યારેક આપણે પૂછી દે કે 0.1 12 પ્લસ 0.13 આવું બધું દાખલા ગમે એમ પૂછાતા હોય છે, પણ ઘણાને સમજણ નથી પડતી કે આમાં શું કરવાનું હોય. તો આપણે પહેલાથી જ શરૂઆત કરી કઈ રીતે આ કરવાના દાખલા. દાખલા તરીકે તમને બધાને એમ આપ્યું 0.3 અને માથે 12 હોય તો તમારે શું કરવાનું, આનો કિંમત થાય 3/9. આની કિંમત 3/10. આ ન થાય, ખાસ યાદ રાખવું. 12 ઉપર છે, 12 એટલે 3/9. આ લઈ સમજાઈ ગયું ને. હવે ક્યારેક આવો દાખલો આવે 0.12 ની ઉપર 12 હોય તો શું કરવાનું, અહીંયા આવે છે 12/99. 2 ઉપર છે એટલે 2. આમ હોય 0.1 2 3 આની ઉપર 3 અંકો ઉપર હોય તો અહીંયા શું આવશે 1 2 3 છેદમાં 999. 999 જેટલા 12 એટલા નવડા. આ શરૂઆત થઈ. હવે એમ પૂછું 0.147 47 ઉપર ખાલી 12 છે, 3 અંકો ઉપર નથી. તો આમાં શું કરવાનું, 147 ઓછા અહીંયા કેટલો એક આપણે કેની ઉપર નથી 12 તો 1 ઉપર, તો અહીંયા 1 છેદમાં કેટલા ઉપર 12 છે તો 2 ઉપર, તો 99 આવી ગયા. કેટલા ઉપર નથી 1 ઉપર, તો અહીંયા 0 મૂકવાનું. આ થાય. ફરીથી જો 147 માં ખાલી 47 ઉપર જ 12 છે. 0.147 ખાલી 47 ઉપર 12 છે તો એની કિંમત શું થાય, કિંમત ફરી વખત સમજો. 147 લખી નાખા, કેટલા ઉપર 12 નથી, કેની ઉપર નથી, 1 ઉપર 12 નથી તો ઓછા 1 કરીને. બરાબર, કેટલા ઉપર 12 છે 2, તો 2 નવડા મૂક્યા છેદમાં, અને કેટલા ઉપર નથી તો 1 ઉપર, તો 1 0 મૂકી દીધો. આ કિંમત આની થઈ. પછી એક ઉદાહરણ આપું 0.41 72. અહીંયા 72 ઉપર 12 છે, ખાલી 72 ઉપર, તો શું કરવાનું, આખું લખી નાખવાનું 41 72 ઓછા કેના ઉપર 12 નથી 41 ઉપર, તો 41 લખાય. બરાબર, કેટલા ઉપર 12 છે 2 ઉપર, તો 99. કેટલા ઉપર 12 નથી 2 ઉપર નથી, તો 0 0 એમ મૂકવાના. આ રીતે છે આ 12 વાળા દાખલામાં. ફરી વાર જો સમજાય તો એકવાર 0.147 ખાલી 47 ઉપર 12 છે તો બરાબર કરી 147 લખી નાખ્યા, ઓછા જેની ઉપર 12 નથી એ લખી નાખવાનું. પછી છેદમાં શું લખવાનું, જેટલા ઉપર 12 છે એટલા નવડા, જેટલા ઉપર 12 નથી એટલો જીવડો. જેટલા ઉપર 12 છે એટલા નવડા, જેટલા ઉપર 12 નથી એટલા જીરો. છે 0.41 72 ખાલી 72 ઉપર 12 છે તો આમ લખવાનું 41 72 ઓછા કેના ઉપર 12 નથી 41 ઉપર, તો ઓછા 41 છેદમાં કેટલા ઉપર 12 છે 2 ઉપર 12 છે તો 99. 2 નવડા, જેટલા ઉપર 12 હોય એટલા નવડા મૂકવાના, જેટલા ઉપર 12 નથી એટલા 0 મૂકવાના, અને 2 ઉપર 12 નથી તો 2 0. આ જવાબ થયો 0.41 72 નો. આ 12 વાળા દાખલા છે. આ રીતના જ હોય છે. હું હવે દાખલો ગણાવી દઉં તો તમને બધાને ખબર પડશે. અથવા હજી એક ઉદાહરણ આપું. આમ પૂછો દાખલો 3.532 32 પર 12 છે તો આમાં શું કરવું હવે, કેમ કે આગળ તો 0 નથી તો શું કરશું આપણે આ રીતે કરવાનું 3 વત્તા 0.532 3 ને અલગ કાઢી નાખશું ખાલી. આ થઈ ગયો એલગી. હવે 3 વત્તા કેટલા ઉપર 12 છે 532 2 ઉપર 12 છે તો આનું લખવાનું 532 ઓછા કેટલા ઉપર 12 નથી 5 ઉપર નથી એટલે ખાલી 5 અહીંયા. હવે નવડા કેટલા મૂકવાના, જેટલા ઉપર 12 છે એટલા નવડા મૂકવાના, જેટલા ઉપર 12 નથી એટલા 0. 2 ઉપર 12 છે તો નવડા 2 મૂકી દીધા, 1 ઉપર 12 નથી એટલે 0 1 એ મૂકી દીધો. 5 ઉપર નથી ને ખાલી, આપણે ખાલી 5 ઉપર નથી, 3 તો જોવાનું જ નથી, 3 આપણે અલગ જ કરી નાખ્યા. હવે આનું જે સાદુરૂપ આવે એ જવાબ થશે. આ આખું સાદુરૂપ તમારે ગણવાનું છે. હવે હું એક દાખલો તમને આપું છું, જોઈ જો આખું 0.11 12 વત્તા 0.22 12 ગુણ્યા 3. આ દાખલો છે. આ પાય નથી,
11 ઉપર 12 છે 0.11 ઉપર 12 પ્લસ 0.22 ઉપર 12 એના આખા કાઉન્સ પૂરો પછી ગુણ્યા 3 છે. તો આ દાખલો કઈ રીતે કરવાનો? તો આમાં એમ થાય 11 બંને ઉપર 12 છે 11 ના છેદમાં કઈ આગળ તો છે નહીં એટલે માઈનસ કઈ કરવાનું છે નહીં. આગળ કઈ હોય ને ઉપર 12 ન હોય તો માઈનસ કરવા પડે. 2 ઉપર 12 છે તો બે નવડા મૂકી દીધા. 0 મૂકવા જરૂર નથી કેમ કે એક એવું સંખ્યા છે નહીં. પ્લસ આ એ રીતે છે 22 ઉપર 12 છે એટલે 22 ના છેદમાં 99 આખાના ગુણ્યા 3 સાદુરૂપ રાખી 99 છેદમાં આવશે બંનેના છેદ કોમન કર્યો તો 99 તો બંનેના છેદમાં છે એટલે લસા લેવાની જરૂર નથી. 11 + 22 ગુણ્યા 3 ચલો 11 22 33 ના છેદમાં 99 ગુણ્યા 3 આ થયું. જવાબ આવશે 1. આનો જવાબ 1 આવશે. આ સાદુરૂપ કમ્પ્લીટ આપણે આપી દીધું છે. હવે હું તમને નવો હજી એક દાખલા કરાવવા પડશે તમને. એમાં દાખલા વગર નહીં ખબર પડે. 12 વાળા દાખલામાં હજી એક દાખલો હું તમને કરાવી નાખું. હવે કેવો આપશું? થોડોક હાર્ડ આપીએ તો કેમ રહે? હા આ ઘનમૂળ છે ઘનમૂળ 0.037 આ ખૂબ ઘનમૂળમાં છે 0.037 યાદ રાખજો 0.037 ઘનમૂળમાં છે 0.037 અને આમાં આપણે રાખશું આખા ત્રણેયના માથે 12 રાખી દઈએ 0.037 ના માથે બરાબર. હવે આનું કઈ રીતે કરીશું સોલ્યુશન? ઘનમૂળ તો એમનું નથી રહે. શું લખવાનું? 0.37 એટલે 37 આપણે આગળ 0 ન લખીએ તો ચાલે. ત્રણેય ઉપર 12 છે 3 ઉપર 12 છે તો કેટલા નવડા? 3 નવડા. ઘણા કે 0 લખીને 0 લખો તો કઈ ફેર નથી પડતો. 0.37 તો 37 લખી તો પણ હાલે. આગળ 0 તો કઈ કિંમત ન થાય. હવે આ ઘનમૂળમાં છે ઘનમૂળમાં. હવે તમે આનો લસા આપશો ને તો 37 કેટલા 999 થશે. 37 ને કેટલા રે ભાગાય છે 999 માં? તો કે 27 સાથે આવશે. આપણે કઈ ગુણાકાર કરી દઈએ. રેડી ને 27 વડે ભાગ આવશે એટલે આનો જવાબ શું થશે? ઘનમૂળમાં 1/27 બરાબર. 27 નો ઘનમૂળ તો નીકળે કેટલું થાય? 3 એટલે 1 નું ઘનમૂળ 1 1/3 આ જવાબ આવ્યો આ દાખલાનો. 12 વાળા દાખલા બધાને સમજાય છે ને? 12 વાળા દાખલા બહુ જરૂરી દાખલા એવા કહેવાય બરાબર. હવે હું ફરી વાર તમને એકવાર 12 વાળાનો કોન્સેપ્ટ સમજાવી દઉં. 12 વાળા દાખલા ઘણા હજી નહીં સમજાય. 0.3 આનો 12 હોય એટલે 3 ના છેદમાં કેટલા ઉપર 12 છે? 1 ઉપર તો 9. આમ કે 0.23 ખાલી 3 ઉપર 12 હોય તો શું કરવાનું? 23 એમનું લખી નાખવાના. ઓછા કેટલા ઉપર 12 નથી? તો 2 ઉપર નથી તો 2 એ લખ્યા બરાબર. કેટલા ઉપર 12 છે? કઈ સંખ્યા ઉપર 12 નથી અહીં લખવાનો. કેટલા ઉપર 12 નથી એવું નહીં, કઈ સંખ્યા ઉપર 12 નથી એટલે 2. અહીં કઈ સંખ્યા ઉપર 12 નથી એ લખવાનું. હવે કેટલા ઉપર 12 છે? તો એક સંખ્યા ઉપર 12 છે તો એટલે 9 લખ્યા. કેટલા ઉપર 12 નથી? તો એક સંખ્યા ઉપર નથી એટલે 0 લખ્યા. એક સંખ્યા ઉપર જેટલી સંખ્યા ઉપર 12 ન હોય એટલે 0 મૂકવાના, જેટલા ઉપર 12 હોય એટલે નવડા મૂકવાના. અહીંયા સંખ્યા આપણે બાદ કરવાની. જેની ઉપર 12 ન હોય એ જ સંખ્યા. કેટલી સંખ્યા નહીં. પછી એક ઉદાહરણ આપું. 0.147 આમાં 7 ઉપર ખાલી 12 હોય તો તમારે શું કરવાનું? 147 એમ લખી નાખવાના. ઓછા કઈ સંખ્યા ઉપર 12 નથી? તો 14 ઉપર નથી. આ 14 છેદમાં. હવે છેદમાં હું કેટલા ઉપર 12 છે? તો 1 ઉપર 12 છે તો નવડા. એટલે કેટલા ઉપર 12 નથી? તો બે સંખ્યા ઉપર નથી તો 0. એટલે આ વસ્તુ છે. હજી 0.42 બરાબર. આ નીચે લખું છું 2 ઉપર 12 છે 2 ઉપર નથી. પહેલા લખી નાખો 42 ઓછા કઈ સંખ્યા ઉપર 12 નથી? ઓછા કરી કઈ સંખ્યા ઉપર? 23 ઉપર 12 નથી 23 છેદમાં કેટલી સંખ્યા ઉપર 12 છે? તો કે કેટલા અંકો ઉપર? તો 1 અને 2 અંકો ઉપર.
બે અંકો ઉપર 12 છે ને તો આપણે બે નવડા લખવાના. કેટલા અંકો ઉપર નથી 0, આપણે 12 નથી તો 1 અને 2, બે અંકો ઉપર નથી 12 તો 2 0 મૂકવાના. આ જવાબ થશે. આ 12 વાળા દાખલા હજી એક કોઈને ન સમજાતું હોય તો કોમેન્ટ કરજો, તો જ ખબર પડશે. નો ખબર મને કેમ ખબર પડશે તમને સમજાણું કે નહીં? જો સમજાણું હોય ને તોય કોમેન્ટ કરજો, નો સમજાય તો મને કોમેન્ટ લખજો કે શું નથી સમજાણું. તો આપણે આ 12 વાળા દાખલા અંકોની ગણતરી આજે આ વિડીયોમાં પૂરા કર્યા છે. હવે આપણે પાછા દરરોજ આપણે એક વિડીયો તો લાવવાના છીએ, પણ હજી સંખ્યાના પ્રકારો આપણે ચાલુ જ છે. સંખ્યા પદ્ધતિ, નંબર સિસ્ટમ જે કે એ આપણે ચાલુ જ છે. આખું ચેપ્ટર પૂરું થાય એટલે તમારું ઘણું ખરું કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. સંખ્યા પદ્ધતિ ટકાવારી જે ચેપ્ટર જરૂરી છે તે હું કરાવીશ. સંખ્યા પદ્ધતિ મહત્વનું ચેપ્ટર છે, બેઝિક લેવલથી થશે, એટલે વિડીયોમાં બના રહેજો. અને ખાસ આ વિડીયોને લાઈક કરવાનું છે અને વિડીયોને ખૂબ શેર કરવાનું છે અને આપણી ચેનલને વધુ સબસ્ક્રાઇબર કરાવો, જેથી આપણે વિડીયો લાઈવ કરી શકીએ અને વધુ આપણે કન્ટેન્ટ સારું આપણે આપી શકીએ બધાને. તો આ વિડીયો આજે પૂર્ણ કરીએ છીએ.